તો દોસ્તો આપણે અત્યારે હવે આવી પહોંચ્યા ભાઈઓની ભોજનશાળાની અંદર। જો બધા ભાઈઓ જગી રહ્યા છે તમે જોઈ શકો છો। હું હમણાં કાઉન્ટર ઉપર જઈને તમને કેટલી જાતની પ્રસાદી પણ આપે છે એ પણ હું તમને બતાવીશ। જો કેટલી મોટી ભોજનશાળા છે બધી। આ બધી વ્યવસ્થા આ જે સ્વયંસેવક ભાઈઓ તરફથી જે નેસવડ ગામ તરફથી કરેલી હોય છે દોસ્તો, અને સંતના આશીર્વાદથી। વાહ, જો બાળકો અત્યારે સેવા કરી રહ્યા છે દોસ્તો। હા, અરે ભગત તમે તો દર ગમે ત્યાં હોવો જ ને ભલામણ। હા, તમે તો સરવણિયા મહાદેવ નથી આવતા? હા, તો પછી જય કાળુ બાબુ। વાહ ભાઈ, તો આપણે તો દોસ્તો આજે તમને કાઉન્ટર દેખાય છે ને, તો આવા તો 8 કાઉન્ટર અંદર ખાલી ભાઈઓની અંદર છે દોસ્તો। એટલા જ બહેનોની અંદર કાઉન્ટર પણ છે દોસ્તો। અને કેટલું બધું માણસો આ કાળુ બાપુની પ્રસાદી લઈ રહ્યું છે દોસ્તો, તમે જોઈ શકો છો। સારી બાજુ અને આજુબાજુમાં પડેલો વાંધો નહીં। વાહ, હું તમને માહિતી આપું છું કે જ્યારથી અહીંયા નેસવડમાં સમૂહ લગ્નનું આયોજન થાય છે ત્યારથી આ મામસા ગામનું આખું મંડળ દર વર્ષે સેવામાં આવે છે, અને સતત જ્યાં સુધી આ જમણવાર હાલે છે ત્યાં સુધી સેવા લોકો આપે છે। મારું કહેવાનું છે કે આવા સમૂહ લગ્ન જ્યાં જ્યાં કાળુ બાપુની હસ્તક થાય છે ત્યાં ત્યાં દરેક ગામમાં જ્યાં જ્યાં અમને આમંત્રણ મળે છે ત્યાં ત્યાં અમારા દરેક ગામના આજુબાજુના મંડળો, જેવા કે મામસા ગામનું અત્યારે જ્યાં પીરસવાના કાઉન્ટર ઉપર ઉભા છે એ રામદેવ પીર મિત્ર મંડળ મામસાનું છે। એ દર વર્ષે જ્યારે સમૂહ લગ્ન થાય છે ત્યારે મામસાનું રામદેવ પીર મિત્ર મંડળ અહીંયા સેવા માટે ઉપસ્થિત થાય છે, અને એ સેવા ડેટ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી સેવા આપે છે દોસ્તો। આ છે હિંમતભાઈ અને રામપર ગામના સરપંચ છે, ત્યાં પણ સેવાકીય પ્રવૃત્તિ કરે છે। અને આવું કોઈ શુભ કાર્ય થતું હોય, સામાજિક કાર્ય થતું હોય તો હરેક ગામના મંડળોની સાથે રહીને ખડે પગે ઊભા પગે પોતે સેવા કરે છે। હિંમતભાઈ, આ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। જય કાળુ બાપુ। તમને કહેવાનું થાય છે કે જ્યાં જ્યાં કાળુ બાપુના સમૂહ લગ્નનું આયોજન થાય છે ત્યાં ત્યાં અમારા રામપર ગામનું જે રામદેવ પીર મિત્ર મંડળ છે તે દરેક જગ્યાએ સેવા આપવા જાય છે। આયા જ્યારનું કાળુ બાપુનું આયોજન છે ત્યારથી રામપરનું રામદેવ પીર મિત્ર મંડળ સેવામાં આવે છે। જે જે આજુબાજુમાં સમૂહ લગ્ન થાય ત્યાં ત્યાં અમારું રામદેવ પીર મિત્ર મંડળ રામપર વાળું ગમે ત્યાં સેવા માટે આપવા આવે છે। આજે અમે અહીંયા આખું વાહન જે પિકઅપ ભરી બહેનો અને ભાઈઓ જેવા કે 40 થી 50 લોકો અમારા ગામના રામદેવ પીર મિત્ર મંડળ તરફથી સેવા માટે આવ્યા છે, અને અહીંયા 2 કાઉન્ટર અમારા રામપર રામદેવ પીર મિત્ર મંડળ તરફથી આ સમૂહ લગ્નમાં 2 કાઉન્ટરો ચાલે છે। તો દોસ્તો આ છે બહેનોની ભોજનશાળા, બહેનો માટેની વ્યવસ્થા તમે જોઈ શકો છો। આ એક સરસ મજાની બહેનોની પણ વ્યવસ્થા છે। તો ચાલો આપણે કાઉન્ટર ઉપર જઈએ અને પુષ્કળ પ્રમાણમાં સંખ્યાની અંદર બહેનો છે, તમે જોઈ શકો છો। વાહ, આ બાજુ કાઉન્ટર છે, એવા બધા તો એટલા 8 જેટલા કાઉન્ટર બહેનો પણ છે।
અને ખૂબ જગ્યા છે. તમે જોવો છો સારી બાજુ તમે જોઈ શકો છો. રાજુભાઈ, આ અમારા રામપર ગામનું જે રામદેવપીર મિત્ર મંડળ મહિલા મંડળ છે એ રામદેવપીર મિત્ર મંડળ અને બાપા સીતારામ મહિલા મંડળ એ બંને મંડળ છે અને ભાઈઓ કરતા પણ વિશેષ જેવા કે 50 બહેનોનું ટીમ છે અને દર વર્ષે જ્યારે કાળુ બાપુના જ્યાં જ્યાં સમૂહ લગ્ન હોય છે ત્યાં અમારા મહિલા મંડળ જે રામપરનું છે રામદેવપીર મિત્ર મંડળ અને બાપા સીતારામ મંડળ એ બંને આવે છે અને જ્યારથી અહીંયા નેશ્વર ગામમાં કાળુ બાપુની હસ્તકમાં સમૂહ લગ્નનું આયોજન થાય છે તે દરેક વખતે અમારે રામપર ગામનું જે બાપા સીતારામ મહિલા મંડળ અને રામદેવપીર મહિલા મંડળ ભાઈઓ અને બહેનો જેવા કે બંને દર વર્ષે આવે છે અને સારી સેવા આપે છે. આજે પણ 40 બહેનો આવ્યા છે અને સારી રીતે સેવા આપે છે. હલો રાજુભાઈ, જે મેં તમને રામપર ગામનું ભાઈઓનું મંડળ, 2 ભાઈઓના મંડળ બતાવ્યા અને જે મહિલા મંડળ જે બતાવ્યા છે એમાં પહેલું કાઉન્ટર જે 2 કાઉન્ટર હતા તે પણ રામપર ગામનું મંડળ હતું અને આયા પણ જે બહેનો પીરસે છે તે પણ રામપર ગામનું રામદેવપીર મિત્ર મહિલા મંડળ અને બાપા સીતારામ મહિલા મંડળ એ બંને બહેનોનો કાઉન્ટર જે અહીંયા છે એ તમને મેં બતાવ્યું. આ બીજું કાઉન્ટર પણ અમારા રામપર ગામનું બાપા સીતારામ મહિલા મંડળ છે. તો તેમને જો વિશેષ તમારે જાણવું હોય તો તમે બહેનો પાસેથી માહિતી લઈ શકો છો. તો તમે બહેનો પાસેથી માહિતી લઈશ. બોલો બેન, સેવા કરવા માટે આવ્યા છો તો તમને અંદરથી કેટલો આનંદ છે. બધી બહેનો માતાઓ અમને ખૂબ કારની અંદર સેવા કરવા માટે પહોંચી જાવ છો. અમને ખૂબ આનંદ આવે છે અને અમે ગમે ત્યાં ધર્મના કાર્ય હોય ત્યાં બધી બહેનો જઈએ છે. 50 મંડળ હોય છે. અમે વગર આમંત્રણે બધે બાપુની સેવામાં જઈએ છીએ અને અમને બહુ મોજ આવે છે અને સેવામાં બાપુના આશીર્વાદથી અમને બહુ જીવન જીવવાની મજા આવે છે. હા બેન, તમે કેટલી સરસ વાત કરી. જો બહેનો આવી રીતે રસ લે અને આવા ધાર્મિક કાર્યો થતા હોય અને બહેનો જો પહેલ કરે અથવા બહેનો આગળ રહે તો સમાજના અડધા પ્રશ્નો તો મારી માતાઓ બહેનો એમના મલ થઈ જાય અને પુરુષને તો ખંડે ખંડો મળે ને. સરસ, સારી વાત. અમે એવી જ પ્રાર્થના કરી છે કે બાપાની સેવામાં અમે આગળ વધીએ એવી પ્રાર્થના કરી કે અમને બાપાની સેવા જન્મો જન્મ મળે એવી જ પ્રાર્થના કરી છીએ. હોય અથવા બીજાનું ભલું કરવા માટે જે કાંઈ કરતા હોય ને દોસ્તો તો એ ઉપરથી પણ આશીર્વાદ મળે છે. જય કાળુ બાપુ. જય કાળુ બાપુ. જગ્યા હોય તો ત્યાં નવી ડીશ નહીં આપતા, આ બાજુ આવવા દીજો એટલે ત્યાં તમારે વ્યવસ્થિત રીતે પ્રસાદ લઈ શકે. એવી જ રીતે બહેનો જગ્યા હોય તો બહેનોને ત્યાં ડીશ નહીં આપતા, આ બાજુથી આપણે આપશું તો વ્યવસ્થિત રીતે તમામ પ્રસાદ. શ્રી કાળુ બાપુ રમતિયા આશ્રમ તરફથી આપણે જે નેસોડ મુકામે 5મા સમૂહ લગ્નનું આયોજન, તેમાં આજુબાજુના તમામ ગામના જે સ્વયંસેવક ભાઈઓ આવ્યા હોય તેમાં ભાઈઓ વિભાગમાં ભૂતેશ્વર મિત્ર મંડળ, મેલડીમાં મિત્ર મંડળ ભૂતેશ્વર, નેસોડ મિત્ર મંડળ, રામાપીર મિત્ર મંડળ રામપર, તેમજ એક્સ્ટ્રા કાઉન્ટરમાં મેલડીમાં મિત્ર મંડળ ભૂતેશ્વર, મામસા મિત્ર મંડળ, મામસાપીર મિત્ર મંડળ છે તે, તેમજ બહેનો વિભાગમાં ભૂતેશ્વર મહિલા મંડળ ભૂતેશ્વર, બજરંગદાસ બાપા મહિલા મંડળ સુરતા, મેલડીમાં મહિલા મંડળ મામસા, રામાપીર મહિલા મંડળ રામપર, તેમજ ભૂતેશ્વર મહિલા મંડળ ભૂતેશ્વર, રામાપીર મહિલા મંડળ રામપર, તેમજ વાસણ સફાઈમાં સેવા આપતા મહિલા મંડળો મોગલમાં મહિલા મંડળ માલણકા, જય અલગધણી મહિલા મંડળ અકવાડા, મેલડીમાં મહિલા મંડળ મામસા, બાપા સીતારામ મહિલા મંડળ ત્રાંબક અને બાપા સીતારામ મહિલા મંડળ કરેડા. આ તમામ આપણે આ સમૂહ લગ્નનું કાર્ય હોય તો એ કોઈ એક હાથે ન થાય. આવા ભગીરથ કાર્ય જો આપણે પાર પાડવા હોય તો આવા તમામ સ્વયંસેવકો જે દિને રાત મહેનત કરતા હોય અને આવા સમૂહ લગ્ન પાર પાડતા હોય તો તમામ સ્વયંસેવકોનો પણ ખૂબ ખૂબ આભાર. શું નામ કીધું વડીલ આપણું? બારૈયા લલ્લુભાઈ આનંદભાઈ. લલ્લુભાઈ, આ માહિતી યુટ્યુબ અમારા દર્શક મિત્રોને આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય કાળુ બાપુ. જય કાળુ બાપુ. તો દોસ્તો, આપણે અત્યારે રસોડા વિભાગની અંદર આવી ગયા છીએ અને રસોડા વિભાગની અંદર કેટલી ફ્રેશ તાજી રસોઈ બને છે. આપણે રસોઈ તો આ શબ્દો પ્રયોગ ન કરી શકીએ
કારણ કે કાળુ બાપુના આશીર્વાદથી બને એટલે પ્રસાદ કહેવાય દોસ્તો. તો જો આયા સરસ મજાનું શાક બની રહ્યું છે, તમે જોઈ શકો છો કેટલું ફ્રેશ સાદું દ્રાક્ષ ગામડાના વલામાંથી બનાવેલું. ચાલો હું તમને બીજી બધી રસોઈ બતાવું. દોસ્તો કાળુ બાપુના સમૂહ લગ્નની અંદર જે મુખ્ય સેવા કહેવાની વાસણ ધોવાની છે દોસ્તો. અને આ સેવાનું ફળ જે મળે ને એ આવતા જન્મની અંદર મનુષ્ય ભગવાનને ઓટોમેટિક જન્મ આપવો પડે. જુઓ, કારણ કે આ અઘરી છે અને અમારી બહેનો દ્વારા ચાલો આવી રીતના જે રામપરના મંડળ છે, અકવાડા મંડળ છે, એવા ઘણા બધા મંડળો છે, પણ આ મુખ્ય સેવા કહેવાય દોસ્તો. સંત શ્રી કાળુ બાપુની, સંત શ્રી કાળુ બાપુની, સંત શ્રી કાળુ બાપુની. વાહ મારી માતાઓ બહેનો, વાહ તમને જે સંતની પ્રેરણા મળી અને આવું સરસ મજાનું ઉમદા કાર્ય કરો એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ, આવી સેવાકીય પ્રવૃત્તિ જ્યાં જ્યાં સામાજિક કામ થતા હોય અથવા કોઈ પણ ધાર્મિક કામ થતા હોય ને ત્યાં મારી માતાઓ બહેનો ચોક્કસ જાયજો. વાહ, જો સરસ મજાના ગીત ગાતા ગાતા કેવી મારી માતાઓ બહેનો કામ કરી રહી છે. વાહ, બોલો. રાખો ને કઈ વાંધો નહીં. जाता હોય તેમજ ભોજન શાળા બાજુ જાતા હોય તો વાહન ધીમે ચલાવવા એક નમ્ર અપીલ છે. સંત શ્રી કાળુ બાપુ આશ્રમ હળમિત્યા તરફથી અમે સ્વયંસેવકો ઈશ્વરિયા ગામના અમે, મારું નામ હસમુખભાઈ મકવાણા, તેમજ અમારી સાથે હિરેનભાઈ તથા સુમિતભાઈ, મનસુખભાઈ તથા ચંદુભાઈ, અમે આયા નેસોડમાં આજે 5મો સમૂહ લગ્ન ઉત્સવ જ્યારે છે તો ચા કાઉન્ટરમાં સેવા આપી રહ્યા છીએ અને દર વર્ષે અમે આયા ચા વિભાગમાં ઉભા હોઈએ છીએ. તેમજ અમારી સાથે ઘણા ગામની સ્વયંસેવકોની ટુકડી ચાલતી હોય, તેમજ અમે સૌરાષ્ટ્ર એમાં આપણું કાઠિયાવાડ એમાં આવા મોટા સંત ઓલિયા સંત શ્રી કાળુ બાપુની આવી રોડી ભોજનશાળા તેમજ ચા તેમજ દર વર્ષે હજારો કન્યાઓને આ જે મદદગાર થાય છે તેના વચ્ચે અમે સ્વયંસેવકનો આટલો લાભ મળે, અમે આની મહાન સેવા દર વર્ષે કરવી છીએ. તેમજ અત્રે ઘણી ખરી ટુકડીઓ આમાં સ્વયંસેવકની આવી છે તો આ સ્વયંસેવક અમે સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવે કરવી છીએ. જય કાળુ બાપુ.